રાજકોટના ધોરાજીમાં ગેરકાયદેસર ઇન્જેક્શન મારવાનું કારસ્તાન સામે આવ્યું। આ ગેરકાયદેસર ઇન્જેક્શન કોઈ મનુષ્યોને નહીં પરંતુ દૂધાળા પશુઓને આપવામાં આવતા હતા। વધુ દૂધની લાલચમાં આ ઇન્જેક્શન આપવામાં આવતા હોવાની વિગતો સામે આવી। પોલીસે ઇન્જેક્શનનો મોટા પાયાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને સાથે પોલીસે આરોપીને ઝડપી વધુ મુદ્દેમાલ પણ કબજે કર્યો છે। પરંતુ સવાલ સૌથી મોટો એ છે કે શું હવે આ માણસો પશુઓને પણ છોડશે નહીં, કારણ કે મનુષ્ય સાથે, મનુષ્યના શરીર સાથે ચેડા કરવાનું એ લોકો અત્યારે કરી રહ્યા છે। પરંતુ શું દૂધાળા પશુઓને પણ કમાવા માટે એક રસ્તો આ લોકો અપનાવી રહ્યા છે અને આખરે આ ઇન્જેક્શન આપતા લોકો કે જે દૂધાળા પશુઓ વધુ દૂધ આપે એના માટે ઇન્જેક્શન આપવામાં આવતા હતા તેનું ગેરકાયદેસર કારસ્તાન ઝડપાઈ ગયું છે। પોલીસે આરોપી સાથે મુદ્દામાલ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે।